કાચા માલવાળી ને પાકા માલવાળી પરજામ ફેર હું અત્યારનું છોકરું ધોડ્યું જતું હોય છે ને પડી જાય ને તો સોંટી જાય, ઊભું નથી થઈ શકતું. મમ્મી બિચારી અરે મારું ચીંટુ બેટું આવી રીતે પડાય તો કઈ હું પડવાના ઓપ્શન આવે, ઊંધે માથે પડો, આડા પડો, અવળા પડો, પડ્યો છે તો ઊભો કરીને એમાં છે હું બીજું. હવે એનો ઊભો કરીને આમ કપડા ખખેરે, નહીં 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 બેટા નહીં, મારે સાવજ સાવજ. પડીને ઊભું નથી થઈ શકતું એ પાછું સાવજ. દીમાં 5 લેંગ્યું બદલાવે છે એ પાછું સાવજ. વિચાર તો કરો તમે, ક્યાં હું કયો શબ્દ નહીં 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 મારવાલે નહીં. એને કપડા ખખેરે, કાચા માલ વાળું પાકા માલ વાળામાં ઊભી બજારે ધોડ્યું જતું હોય એમાં પાકા માલ વાળું છોકરું, અને પડે તો 3.5 ફૂટ પેલા લહરે. એ 3.5 ફૂટ લહરી, ગોઠણ વી ગયા હોય, કોણિયું વી ગયો હોય, ઊભો થઈને ખાલી આટલું જ જોવે. કોઈ જોઈ નથી ગયું ને. 300 ફૂટ સેટા દઈને અમે અમારા કપડા ખખેરતા. શું કામ? અમે નો ખખેરી, તમારો બાપ ખખેરે. ફેર એટલો જ હતો ને. એમાં પાસે ઓલી બિચારી એમાં ને એમાં રે આખે. અને જો માં છાની રાખતી હોય ને દીકરાને તો વાલી લાગે. નહીં 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 મારવાલા નહીં, રોવાનું નહીં બેટા, નહીં નહીં રડવાનું નહીં બેટા, નહીં રડવાનું. એની જગ્યાએ બાપ છાનો રાખતો હોય તો બસ હો હવે, બસ હવે બસ હવે. પણ ખબર નથી પડતી હવે એને સાનો રાખે છે કે રોવ રવે છે ઈ જાણે નથી ઉજતી. અને શું કરે છે આ? એમાં પાસે ઓલી બાય બિચારી બેમાં હાંજ પડી ગઈ હોય, ઠાકો પાકો ગામને ગોળી ઉપર ટ્રાફિક વિંધીને ઘેરે આવે. ઘરમાં જોવે તો બધું બડાબુડ. બડાબુડ ગોગલનો શબ્દ નથી, એ તમે જોવો ત્યાં ખબર પડી જાય બડાબુડ છે. છોકરાઓ એમનામ, ઠામડા એમનામ, કપડા એમનામ. અને એમાં બાઈઓ જે મોવાળા છોટા મેલા હોય, અને આવડો ખાલી એટલું જ બોલે, રોટલા નથી કીરા. રાયડો નાખો બા તમે, રોટલા નથી કીરા. આ બેને કઈ ખાસી તો આખો દી લોહી પીને ખાઈ જાય છે. આમાં નામ જ રહું છું, સિંગલા ઘેટા જેવા. કડી ખાસું આને હું નથી કઈ કરિયાવરમાં લાવી. રાયડો નાખ મેં આને હું કઈ જાનમાં લઈને આવ્યો તો એમ કરીને બાધે. બોલો આનું શું કરો તમે? એમાં પાછો એકને છૂટું પાડીને ગાડી મારી બિહારે ગામમાં લઈ જાય. ગામમાં લઈને ઓલા ગલ્લા એક મીઠો માવો આપજે, મારો માવો આપ. ત્યાં અહીંયા ઈ પાછું સુરમાં રોતું હોય. તારે હું ખાવું? મારે મીઠો માવો ખાવો છે, મારે ડૂટી ફૂટી ખાવી છે. એને ડૂટો ફૂટો ખવડાવે. 30 વર્ષ પછી છોકરા આપણને પૂછતા તે અડધું કઈ પડ્યું છે? એટલે આમાં નથી જીવડવાના, અને બારા કાઢવાના છે. આમાં નથી. અમુક માવડીઓને ઓવર રિએક્ટ બહુ, આમ ઉત્સાહ બહુ હોય. હજી તો ઓલો બિચારો ઠાકો પાકો ગામને ગોળીઓ પણ ટ્રાફિક માં સાંજે ઘરે આવે, દરવાજો ખખડાવે, દરવાજો ખુલે ત્યાં હામાં ઉભા. તમે આવી ગયા? અમને કોણ હાસે છે? મારે તમને એક સ્વીટ વાત કરવી છે. ઉમરામાં ઉભા રહીને વાત જ કઈક એવી છે ને. શું છે? આપણો ચીંટુ છે ને. હા, આપણો ચીંટુ છે ને. આપણ હું આપણો ચીંટુ? આપણો ચીંટુ છે ને. આપણ હું છે પણ આપણો ચીંટુ? આપણો ચીંટુ તમે તો હાસા દાંત કાઢો. આપણો ચીંટુ છે ને. આપણ હું છે પણ આપણો ચીંટુ? બોલ ને. આપણો ચીંટુ આજે પપ્પા બોલ્યો. તે માણાના પેટનો છે ન બોલે. બકરીનું બચ્ચું બે બે કરે, કૂતરાનું બચ્ચું વાવ વાવ કરે. આ તો માણાનો પેટનો. આજ ને કાલ બોલતા શીખશે. એમાં છે હું પણ તારો દીકરો કે દીકરી શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, માતાજીના દીવા કરતો થઈ જાય, હવારમાં વેલા પૂજા પાઠ કરતો થઈ જાય, કપાળે ચાંદલો કરતો થઈ જાય, ભાગવત પારાયણ સાંભળતો થઈ જાય, ભાગવત સપ્તાહમાં બેહતો થઈ જાય, સંતોની સેવા કરતો થઈ જાય, મા બાપના પગ ચાંપતો થઈ જાય, તારા અડધા બોલ આખા પૂરા કરતો થઈ જાય. તે દી ઓવર રિએક્ટ કરજે કે શીખવાડ્યું નથી ને આવ્યું ક્યાંથી? આ દહ મહેમાન બેઠા હોય ને અમે દફતરનો ઘા કરતા ને એટલે બાપાનો ડોળો આમ પર આમ, એટલે ખબર પડી જાય પાણીના કળશિયા ભરી દેવાની કે બાપો
એટલે પાણી યારેથી પાણીના કળશા મહેમાનને ભરી દેવાના. એ પાણીના કળશા લઈને પાછા પાણી યારે મૂકવા જવાના. કીટલીયું નહોતી, બા સા બનાવી દે ને એટલે ઊંડિયું રકાબી, જેને અમે ગેરની ભાષામાં હડાળી કહી. એમ આમ ઊંડી રકાબી, 8-10 હબડકા સા આવે. આમ ગોઠણ સુધી રકાબી ભરાઈ દે, ગોઠણ સુધીની રકાબી હોય તઈ. અને અત્યારે શીશરીયું રકાબી નીકળી પોસા સુધી, બસ 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 2 હબડકા સા આવે. લોટો એમાં સા નાખી દે, મહેમાનને રકાબી દેવાની, આમ લોટેથી સા દેવાની. બાપા એમ કે દે મહેમાનને સા દે. મહેમાન પાસે કે બસ 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 તમે 2 નક્કી કરો, અહીંયા સાની ઊભી વરાળ લાગે છે. એને ન ખબર હોય, જેને વરાળ લાગ્યું એને ખબર હોય. અને એ સા દે ની સા દે પાછી રકાબીઓ લઈને ચોકડી મૂકવા જવાની. મહેમાનને જમવાનું હોય એટલે પાણીનો લોટો ભરવાનો, હાથમાં રૂમાલ રાખવાનો ને હાથ ધોવડાવવાના, એ બધી કમ્પ્લીટ વ્યવસ્થા કરવાની. મહેમાન જમી લે પછી આપણે મહેમાનને હામાં બેઠા હોય ને આમ, એટલે દાદા ઓળખાણ કરાવે. આ અમારો મોટા દીકરાનો દીકરો, આ વસ્તેરા દીકરાનો દીકરો, નાના દીકરાનો દીકરો બહાર ગયો, એનથી નાનાનો દીકરો આ, એવી રીતે ઓળખાણ કરાવતા. એટલે હગાવાલા છે ને એક મગજમાં રાખતા કે દીકરાનું વ્યવહાર કરવાનું છે, સગાઈ કરવાની છે, એટલે એ બધું એની રીતે બધું થઈ જતું. અત્યારે બાયોડેટા હારા છે પણ બાયું નથી મળતું. બોલો શું કામ? સંસ્કારમાં ભેળ્યા નહીં. જય શ્રી કૃષ્ણ રામ રામ કરતા બાપા અલે રામ રામ કરે બધા, એટલે રામ રામ કરતા જાવ, જય સ્વામિનારાયણ કરતા જાવ, આ બધું કરતા. અત્યારે 10 મહેમાન બેઠા હોય ને, આમથી હળુકનારા સીંટુડું આવે, હળુકનારા મોબાઈલમાં મોઢું નાખીને એની રૂમમાં ગીરી જાય, જાણે હું દৌડું હું ભોણમાં ગીરી ગયો એમ. એટલે એમ કે નહીં જય શ્રી કૃષ્ણ નહીં સ્વામિનારાયણ કાંઈ લેવા દેવા. હવે એ કેદી મોટું કરશું આપણે? એમ થાય મોટું? નો થાય. આ વડીલો પાસે બેહવાથી આપણને જે મળશે ને એ બધું ગૂગલમાંથી નહીં મળે. એક સહજ છે, ગૂગલમાં બધું નહીં મળે. ગૂગલને ક્યારેક પૂછ્યો, હાલો ગૂગલ, હા બાળકો. ગૂગલ હામું પૂછ્યો, વોટ ઇઝ ધીસ હબડકો? હબડકો ભલે ને આપણા બાપનો રહ્યો, સા ગમે એની હોય, એને નો ખબર હોય કે હબડકો કોનો છે. એટલે 60-70 વર્ષના અનુભવો આ જેથી રાખ થઈ જાય ને એ પેલા લેતા શીખી દેજો. એટલે જ કદાચ કોઈ કવિએ કીધું હોય છે કે હયાત માતા પિતાની છત્ર છાયામાં વાહલના 2 વેણ બોલે નિરખી લેજો કે ઓઠ અડધા બેડા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચા આદિથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય તો નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો? કાળથી થપાટ લાગશે, અલવિદાય થઈ જશે, પછી પ્રેમાળ હાથ તમારા ઉપર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાચો, વાત્સલ્યનો લાવો નહીં મળે, પછી દિવાણખંડમાં તસવીર મૂકીને શું કરશો? શ્રવણ બનીને ગડપણની લાકડી થાજો, હેતથી હાથ પકડી કરે તીર્થ સાથે ફરજો. માતૃદેવ ભવ, પિતૃદેવ ભવ, સનાતન સત્ય છે. મા બાપ મરી ગયા પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો? મિત્રો પૈસા ખર્ચતા સગળું મળશે પણ મા બાપ નહીં મળે. ગયો સમય પાછો નહીં આવે, પછી લાખ કમાઈને શું કરશો? પ્રેમથી હાથ ફેરવી એ દીકરા કહેનાર તમને ક્યારે નહીં મળે. મા બાપ મરી ગયા પછી પાછળથી 2 આહુડા પાડીને શું કરશો? ભલા માણસ, એને હાંચવી લેજો, એને હાંચવી લેજો. હમણાં એક જગ્યાએ જમવા ગયો ને હોટલમાં, એટલે કાકો ભત્રીજો 2 હામાં બેઠેલા. એટલે ભત્રીજો કે કાકા આપણે શું જમશું? એ કે ગુલાબ જાંબુ જમીએ. એ કે નહીં, ગુલાબ જાંબુ તો હમણાં ખાતા હતા. તો એ કે મારે એ કે મઠો ખાવો છે. એ કે કાંઈ વાંધો નહીં, તું મઠો મંગાઈ લે, હું ગુલાબ જાંબુ મંગાઈ લઉં. અને 2 હામાં બેઠેલા અને કાકો ગુલાબ જાંબુ મોઢા મૂકી. પેલા ભત્રીજો કે બસ ને કાકા, એકલા ગુલાબ જાંબુ ખાવાનું આમ નો હાલે ને કાકા. તો કાકો બેઠો કે ચાલ મોઢું ખોલ. આમ કરું તો હળરૂપ મોઢા આવી ગયું. ગુલાબ જાંબુ ભત્રીજાના મોઢામાં, કાકાએ ઘા કર્યું. અરે મેં કીધું આ તો ગજબ નું કહેવાય. હજી તો આમ છોકરો બિચારો આમ ઓલો ભત્રીજો મોઢામાં આમ ચમચી નાખે. બસ ને દીકરા, કાકાનું માન નહીં કાંઈ, ગુલાબ જાંબુ ખાઈ ગયું ને હવે અમારે. તો કે હાલો કાકા તમે મોઢું ખોલો. આવી રીતે આમ મોટો કરીને આમ સમજી હું આમ કર્યું તો સીધો લો મોઢા વી ગયું. મોઠો અંદર સીધો વી ગયો. આમ કલ્પના બારી. મેં કીધું ન હોઈ શકે, આ કઈ રીતે? એ કે એ તમારે જે હોય, અમારે આ વર્ષોથી આની અમારા બાપ દાદાની પ્રેક્ટિસ છે આ. પણ મેં કીધું હજી એક વાર કરો તો. એટલે આમ કાકાએ આમ ગુલાબ જાંબુ લીધું, લે ભત્રીજા મોઢું કાલ સીધું અંદર વી ગયું. ભત્રીજો કે કાકા મોઢું કરો ઉલ્લું સીધું આમ. મેં કીધું કઈ રીતે? તમે ધંધો શું કરો? એ કે આમ કડિયા કામ કરીએ. ગજબ. અને અત્યારે તો માવડીઓને 2 હાથ જોડીને વિનંતી કરવી છે, દીકરા દીકરીને થોડાક પાકો માલ ખવડાવો. છોકરું જે આમ રમીને આવે, ટ્યુશન માંથી આવે, ફરીને આવે,
હળુકના ઓપ્શન જ મૂકે. અરે મારો ચિંટુ બેટું આવી ગયો બેટા મેગી બનાવી આપું નહીં મારે મેગી નથી ખાવી બેટા પાસ્તા બનાવી આપો. નહીં મારે પાસ્તા નથી ખાવા બેટા ફ્રેન્કી બનાવી આપું બેટા નહીં એમાં વેજીટેબલ આવે એ મને ના ભાવે બેટા મંચુરિયન બનાવ્યો. એમાં મંચુરિયન છે ને મને 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 ઘરનું ન ભાવે મને બહારનું બહુ ભાવે ઓપ્શન આપે ને આવા ભલે ને, તો ઈશ્વરે દીધું છે ખવડાવો પીવરો ને આપણે ક્યાં ના, પણ સારું ખવડાવો. અત્યારે એટલા ઓપ્શન છે, અમારી પાસે ઓપ્શન નહોતા. આઈ એમ સોરી, મને માફ કરજો. બે હાથ જોડીને વિનંતી કરું કે મેંદાના લોટના આપણે એનું નામ કંઈક આવે, મારે બોલવું નથી. હું કામ કોકનો ધંધો ભાંગવો જોઈએ? આપણે કોઈનો ધંધો ન ઈશ્વર એની હાથ પેઢી સુધી આપે, આપણે કાંઈ વાંધો નહીં, પણ ખાલી એક સમજણ ફેર થાય છે. મેંદાના લોટના આપણે 900 1000 રૂપિયા દઈએ, ઉપર ખાલી કાસું વેરેલું હોય, આમ કરો ત્યાં આમ લાંબુ થાય. બોલો હે 800 900 રૂપિયા આપણે એને દઈએ છીએ. 20 કિલોના ઘઉંનો ભાવ ખાલી 500 થી 700 રૂપિયા હોય તો એ તમને મોંઘા લાગે છે. 1000 રૂપિયાના ઓલા દોરા ખેંચવાના લઈ આવી એ તમને સસ્તું મેળવું લાગવા. આ આપણી બુદ્ધિ ફેર થતી જાય છે, થોડીક જોતા જાય. 300 રૂપિયા 400 રૂપિયાની ફિલ્મ જોઈ આવે, 500 રૂપિયાની ધાણી ડબ્બો આપે, 150 ગ્રામ ધાણી આવે. ધાણી મીન્સ પોપકોર્ન, યુ નો. ફોલા ફોલા અહીંયા ફોલા બોલાય છે. વાહ, મને નવો શબ્દ મળ્યો છે. ધાણી, પોપકોર્ન, ફોલા. આપણે સીધું જ છે ને, 500 રૂપિયાના ફોલાનો ડબ્બો આવે, ભેને ખાણ દેતા હોય એવું. 150 ગ્રામ ફોલા આવે એમાં. 500 રૂપિયાને જો એટલું આવતું હોય તો 300 રૂપિયાની મણ મકાઈ મળે છે. એ ફોલા ફોડીને તમે ઓસરીમાં ઘા કરો, ફળિયામાં ઘા કરો, ગાડું એક ફોલા થાય. એ થોડા ખૂટે? આપણી બુદ્ધિ ફેર થતી જાય છે. બહાર નીકળી જાઓ મારા વાલા. આ દેશની સંસ્કૃતિ કોઠા ઉજવાળી સંસ્કૃતિ છે. આ દેશની સંસ્કૃતિ રીતિ રિવાજોની સંસ્કૃતિ છે. મારે તમારે આવી રીતે વેડફી ન નખાય, એને વેડફી ન નખાય. કારણ કે આના દાંપત્ય જીવન એટલા ઉજળા છે. નથી દાદા આમ ખાટલે આમ હુતાતા અને માડી આવ્યા ને કે ઓછું જોવા આમ નથી. કોઈક મહેમાન આવતા નથી કેતા કે કેમ છે દાદાને હારું? હા, એ તો હવારનું ટગર જોતા હતા, બપોર પછી જોયું નથી. માડી લઈ જાય ઓલા મહેમાન, ઓછું જવા અમરેલી થી બધા મહેમાન ઓછું જવા. બાપા વળી ઓલું પન્યું ઢેકો ને એમાં જ કે જે ઓછું જોવાનું હતું તે જોવા દીધું, હવે કે ઓછું જોવા. પરિણામ બાવડું પકડીને લઈ જતા હતા. હાલો તમારે ભેળી આવો દવાખાને, 3 દિવસે તમે કઈ ખાધું નથી. તમે દવાખાને બાવડું પકડીને લઈ જતા હતા ને, તો દવાખાના પગથિયા મારે કે ધીમે ધીમે આજો ન કર, દવાખાન પગથિયા સુકાઈ જાહે. તો બાપા એવા પગથિયું તો હું 65 વર્ષ પહેલા સુકી ગયો તો. આ નથી દેખાતું ને હેનું રહી 100. તમે બાંકડે બેઠા ને તો બાંકડે બેઠા એટલે આમથી ડોક્ટર આવ્યા. ડોક્ટર બરોબર માજીને પૂછ્યું, બોલો માજી શું થાય? રોયા માર ધણી થાય, માર પતિ થાય, મારો હસબન્ડ છે નથી ઓળખતો. અરે એને શું થાય? તો એને તો લાવી છો, પૂછની શું થાય કે બોલો બાપા શું થાય? આ જમણો પગ હમણાં કળે છે, દુખે છે, રાતે બહુ તડ્યું કરે છે. કે કેટલા વર્ષ થયા તમારા? 80 વર્ષ. 80 વર્ષે હવે દુખે, હવે કળે, હવે તો તૂટે ને. એમ 80 નો તો ભેળો ડાબો છે, પણ મારો દીકરો હાયલો જાય છે. હાલતા બે હારે શીખાય, કઈ વાહન નથી શીખ્યા કે 4 મહિના અગાઉ જમણો હાલવા મળ્યો ને ડાબો ઢવડાતો આવતો હોય. એવું તો કઈ છે નહીં. આમાં નરેન્દ્ર સાહેબ મોદીની યોજનાઓમાં મોટો થયો આવડો. ઓલાનો તો મગજ ભરી ગયો કે હા આમ કાં કે દવા લખી દી આવ્યો કે દાદા દવા લઈ ગયો. દવા લેવા ગયા ને મેડિકલ વાળા આમ દવા આમ કરીને મેળો ઉતારવા. બાપા કે એ ભાઈ એ જુવાન, આ કોની દવા? તમારી દવા. આટલી મેં 10 વીઘાના ખેતરમાં કોઈ દી નથી છાંટી હો, એટલી તું મને પીવાની આપશો. કે પૈસા 100 રૂપિયા વધારે લઈ લે. સાહેબ હું લખું? સાહેબ કે એવું લખ્યું છે મેં મારું કરી લીધું, તું તારું કરી લે. આમાંથી બહાર નીકળવાની જરૂર છે. હું કોઈનો વિરોધી નથી, પણ આવું ન થવું જોઈએ. સાત્વિક ખોરાકમાં આવી જાઓ. આમ જો સાત્વિક ખોરાકમાં આવો, એની મજા છે. અને તમને મને બધાને ખબર છે કે 30 વર્ષ પહેલા મેં કીધું ને ઓલો પાકો માલ ખવડાવ્યો, બા બિચારી કાકમાં નાખીને ડોક્ટર સાહેબ પાસે લઈ જાય.
ડોક્ટર સાહેબ એવા અડધી બીકથી આખો રોગ કાઢી નાખે. ડિગ્રી નહોતી, 40 વર્ષના અનુભવ હતા. દર્દીને જોઈને પેલા ઇન્જેક્શન ભરે, ઊંચું કરે, પછી પૂછે શું થાય, આ ભર્યું હેનું હોય છે એને. બોલો, અડધી બીકથી આખો રોગ કાઢી નાખે. અને 10 રૂપિયાના ટીકડા આપે, સવાર બપોર હાન, કાળે ધોળે પેળે. હે સાહેબ છોકરાઓને શું ખવડાવવાનું? ખીચડી કઢી. હે સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં આવો. એટલું તો ભવિષ્ય ભાગતા. ખાલી 10 રૂપિયાના ટીકડામાં એમ કે ખીચડી કઢી ખાવાનું. શું ખાવાનું 10 રૂપિયાના ટીકડામાં? અત્યારે 10,000 ના જબલા ભરીને આવીને સાહેબને પૂછો સાહેબ શું ખાવાનું? તમે મજા આવે ખાઓ, તમે ખાઓ છો એટલે તમારું હાલે છે. આમાંથી બહાર નીકળી જાઓ મારા બાપ, આમાંથી બહાર નીકળી જાઓ. પણ હવે ખૂબ ટાઈમ થઈ ગયો છે, પણ જતા જતા એક મારે દિલની વાત કરતો જાઉં કે એવું ન બને. આ છેલ્લી વાત લઈને મારી વાણીને અહીંયા વિરામ આપું છું. એવું ન બને હાવ માળા ન ફેરવવી. આજના યુવાનોને, દીકરા દીકરીઓને વિનંતી કરું થોડુંક ભાલા ફેરવતા શીખી જાજો. કે જે 1500 વર્ષ પહેલા જે અવનવા આવીને રાજ કરીને વી ગયા ને, હવે ફરીથી ઘટના ન ઘટે એટલે હાવ માળા ન ફેરવી, થોડીક ભાલા ફેરવતા શીખી જાઓ. અને બેનું દીકરીઓને ખાસ વિનંતી કે 35 નું પેટ્રોલ પુરાવીને બટન 3 ખુલ્લા આમ મૂકીને આમ જેમ ગાડીઓમાં આમ વણાક્યા મારીને તમારી વાહે 24 કલાકમાંથી 6 કલાક વાહે આમ આમ થતો હોય એ એના બાપનો નથી થયો, એ તમારો નહીં થાય. સાચો પ્રેમ આપણી માં, સાચો પ્રેમ આપણો બાપ જ કરે છે કે 30, 25 વર્ષ ખાધા પીધા વગરના એને હથેળીમાં તમને મોટા કર્યા છે. એ 25 વર્ષનો પ્રેમ આ 25 કલાક વાળામાં તમે વેડફી નાખશો. 35 કટકા થઈ જાય ને એ પેલા થોડાક જાગી જાય. એટલે એવું ન બને એની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. એવું ન બને એની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, એ ભાનને ભેટવાની તૈયારી રાખજો. ગમે એવી મુસીબતો આવે, ગમે એવી તકલીફ આવે, એટલું તો વિચારજો કે મારો સદગુરુ કોણ છે, મારો ભગવાન કોણ છે. હું 3 તાણા જેનું ભજન કરું છું, જેનો જપ કરું છું, એ જેવો તેવો નથી. એને મને આ તકલીફ આપી છે એટલે એને બથ ભીડી લેવાની. માઈક આંગલાની જેમ શીઠિયું લખી લખીને આત્મહત્યા કરીને ટીંગાઈ જવાનું, દવાઓ પી જાવે ને એ માઈક આંગલીના કામ છે. હારીમાનો દીકરો હોય ને એ તો એમ જ કે આય તું નાખ, મારી માથે જેટલી તકલીફ નાખ્યું એટલી નાખ, હું તારો દીકરો છું, હું તારો ભગત છું. આવી જેવી તેવી વસ્તુથી હું પીડાવ નહીં, મને તકલીફ ન થાય, તમ તારે આવવા દે. એવું ન બને ની તૈયારી રાખજો. જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, એ ભાનને ભેટવાની તૈયારી રાખજો. કે કોઈને સરનામું પચતી નથી મુસીબત, પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો. કે અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં, અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં, ફરી આ હિતેશને મળવાની તૈયારી રાખજો. જય હિન્દ, જય સ્વામિનારાયણ, ભારત માતા કી જય, વંદે માતરમ. સર્વે સંતોના ચરણોમાં વંદન કરી અને મારી વાણીને અહીંયા વિરામ આપું છું. કાંઈક ક્ષતિ રહી ગઈ હોય, કે વાણીમાં અવિવેક ચૂકાણો હોય તો 2 હાથ જોડી વિનંતી પૂર્વક મને માફ કરજો. જય હિન્દ, જય સ્વામિનારાયણ.